નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાન માટે સરકાર દ્વારા 25,000 સુધીની પ્રતિ હેક્ટર સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની। સીએમ ભૂપેન્દ્ર પટેલ કિસાન સર્વોદય યોજના હેઠળ માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત પૂર્ણ દોહરાવી। ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ, ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટર માટે ગ્રામ પંચાયત કક્ષાએ સુવિધા। રાજ્યના 27 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, જે રાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ છે। ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટી દ્વારા ખેડૂત સાથે ગેરવર્તન મામલે તપાસના આદેશ। નવી સરકારી નીતિ હેઠળ ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ મર્યાદા વધારવા પર વિચારણા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કર્યા। આજથી રેલવેના ટિકિટ દરમાં નજીવો વધારો, 1 થી 2 પૈસા પ્રતિ કિલોમીટર અમલી બન્યા। એર ઇન્ડિયા એક્સપ્રેસની પ્રથમ ફ્લાઇટ સાથે નવી મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન કામગીરીનો પ્રારંભ। નવા વર્ષ પૂર્વ દિલ્હી પોલીસે મોટો પાયે સર્ચ ઓપરેશન ચલાવી 350થી વધુ અસામાજિક તત્વોની ધરપકડ કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપમાં યુતિનો દબદબો જોવા મળ્યો। અરાવલ્લી પર્વતમાં અનાજ સંરક્ષણ મુદ્દે કેન્દ્ર સરકારે રાજ્યને કડક અમલીકરણ કરવા નિર્દેશ આપ્યા। ઉત્તર ભારત, યુપી, બિહાર, દિલ્હીમાં તીવ્ર કોલ્ડ વેવની કારણે શાળાઓમાં રજાઓ જાહેર। વર્ષ 2025માં ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ જીડીપીના 3.1%એ પહોંચ્યો, જે ઐતિહાસિક છે। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા મુદ્દે ભારતીય એમ્બેસીએ ચિંતા વ્યક્ત કરી, હિંસાના અહેવાલો। અમેરિકાએ નાઇજીરિયામાં આઈએસ આતંકીઓ વિરુદ્ધ એરેસ્ટ કરી, જેમાં અનેક આતંકીઓ ઠાર। ટોરન્ટોમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી હત્યા, વિદેશ મંત્રાલય દ્વારા તપાસની માંગ। દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 170થી વધુ લોકોના મોત બાદ વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો। અમદાવાદનો સુભાષ બ્રિજ તોડીને ત્યાં 2 નવી લેન બનાવવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત। બનાસકાંઠામાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે। ખોરાકનો બગાડ અટકાવવા ગુજરાત હોટલ ફેડરેશન દ્વારા 5% ડિસ્કાઉન્ટની નવી સ્કીમ શરૂ કરાઈ। થરાદમાં રોડના કામમાં વિલંબ થતા ખેડૂતોએ જાતે પાવડા લઈ ખાડા પૂરવાનું શરૂ કરી વિરોધ કર્યો। નર્મદામાં 95,000 લાખના તોડકામમાં મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા। એસબીઆઈ ક્લાર્ક મેન્સનું પરિણામ જાહેર થયું, ઉમેદવારો ઓનલાઈન ચેક કરી શકશે। સરકારે અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની 2 એરલાઇન્સને મંજૂરી આપી। ગૂગલ પિક્સેલ 9 પ્રો પર ભારતીય બજારમાં 27,500 સુધીનું મોટું ડિસ્કાઉન્ટ। નોકરી છોડ્યા પછી પણ પીએફ એકાઉન્ટ પર વ્યાજ મળશે કે નહીં તે અંગે નવી સ્પષ્ટતા। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એમએલએ કેતન ઇનામદારે વિદેશ મંત્રીને પત્ર લખ્યો। ઉત્તર પ્રદેશમાં શાળાઓમાં અખબાર વાંચન ફરજિયાત કરવામાં આવ્યું। ડોક્ટરે વાયુ પ્રદૂષણને કારણે શ્વસન રોગો વધવાની ચેતવણી આપી। ખેતીવાડી વિભાગે ઉત્તર ગુજરાતના વધુ 200 ગામોને દિવસે વીજળી આપવાના પ્રોજેક્ટમાં સામેલ કર્યા। ઇફકો દ્વારા ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા છંટકાવ માટે વિશેષ સબસિડીની જાહેરાત। કમોસમી વરસાદથી થયેલા નુકસાન વળતર માટે નવા સંરક્ષણના કામગીરી પૂર્ણતાના આરે। પંજાબ હરિયાણા સરહદ પાકને લઘુત્તમ ટેકાના ભાવે એમએસપીની કાયદેસર ગેરંટી માટે ખેડૂતોનું પ્રદર્શન ચાલુ। રવિ સિઝન માટે ડીએપી ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના કેન્દ્ર સરકારની ખાતરી। સરહદી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની નહેરોમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। વડાપ્રધાને વારાણસીમાં વિવિધ વિકાસ લક્ષ્મી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા કરી। દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે 50થી વધુ ટ્રેનો મોડી પડી। 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે મુંબઈ અને બેંગલુરુમાં પોલીસ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભારતનું બીજું સ્પેસપોર્ટ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોવાની જાહેરાત। બંને દેશ વચ્ચે કુડમકુલમ પરમાણુ પાવર પ્લાન્ટના નવા યુનિટ્સ માટે મહત્વના કરાર થયા। અયોધ્યામાં ભક્તોના ઘસારાને પહોંચી વળવા માટે નવી મેટ્રો બસ સેવા શરૂ કરવામાં આવી।
મહારાષ્ટ્રમાં મની લોન્ડરિંગ કેસમાં વધુ 2 મોટા બિલ્ડરોની અટકાયત કરવામાં આવી. ઓનલાઈન ગેમિંગ કૌભાંડમાં સડવાયેલા આંતરરાષ્ટ્રીય રેકોર્ડનો પર્દાફાશ કરી 5 લોકોને ધરપકડ કરી. H1B વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે યુએસ સરકારે નવા નિયમો જાહેર કર્યા. કાંકરિયા કાર્નિવાલના ત્રીજા દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોબોટિક ગેલેરી લોકમાં આકર્ષણનું કેન્દ્ર. રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા કરવા માટે વધુ 3 નવા ફ્લાયઓવરની મંજૂરી આપવામાં આવી. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે 30 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. અંબાજીમાં મા અંબાના દર્શનમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ભોજનશાળાનું આધુનિકરણ કરાયું. દરિયાકાંઠે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. રિલાયન્સ જીઓએ દેશના વધુ 50 શહેરોમાં હાઈસ્પીડ 5G સેવા વિસ્તારવાની જાહેરાત કરી. ટેસ્ટ શ્રેણી પૂર્વ ભારતીય ટીમને નેટ પ્રેક્ટિસમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયાના અહેવાલ. PV સિંધુએ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ડોક્ટરે હૃદયના રોગના દર્દીઓને વહેલી સવારે ઠંડીમાં બહાર ન નીકળવાની સલાહ આપી. કેરળમાં નવા વાયરસના લક્ષણો દેખાતા કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી. બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવાલ 2025નો ભવ્ય પ્રારંભ થયો, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં સુશાંત દિવસની ઉજવણી. CM સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડમાં પ્રતિમાનું અનાવરણ કર્યું. રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણ ઉર્જા નીતિ 2025 રિન્યુએબલ ગ્રીન એનર્જી પોલિસી જાહેર કરવામાં આવી. સરકારી ઠરાવો અને પરિપત્રો એક ક્લિક પર મેળવવા માટે G4 પોર્ટલ અને CM ફેલોશિપ પોર્ટલ લોન્ચ કર્યું. ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ JP નડ્ડા બનાસકાંઠા, પાલનપુર અને ડીસાની મુલાકાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો. અમદાવાદ એરપોર્ટ પરથી બેંકોકથી લાવવામાં આવેલા 3 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજા એર ઇન્ટેલિજન્સ યુનિટ જપ્ત કર્યો. ગોંડલ ચોકડી પાસે પૂરપાટા ઝડપે આવતી કાર મહિલાને અડફટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. શહેરમાં JD જ્વેલર્સ પર GST વિભાગનું સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ રહ્યું. બોમ્બે માર્કેટ રોડ પર પાણીની ટાંકીનો પાઇપ તૂટતા અડધા કિલોમીટર સુધી ઘૂંટણસરમાં પાણી ભરાયા. ખેડાના ડાકોરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશય થતા 33 વર્ષીય શ્રમિકનું દબાઈ જવાથી મોત થયું. છાપરી ચેકપોસ્ટ પાસે લક્ઝરી બસમાંથી વિદેશી દારૂની 104 કાર્ટૂન અંદાજે 5 લાખનો મુદ્દામાલ પકડાયો. આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનના 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાથી આગાહી ઠંડીનું જોર વધશે. વડાપ્રધાને લખનૌમાં અટલ બિહારી વાજપેયીને અન્ય નેતાઓની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા થતા તણાવ વધ્યો. સુરતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ટોરેન્ટોમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને થોડા દિવસે ગોળી મારી હત્યા કરાઈ. મોસ્કોમાં કાર વિસ્ફોટમાં રશિયાના સૈન્ય જનરલનું મોત. યુક્રેન પર શંકાની સોય. ચાંદીમાં એક જ દિવસમાં 84,000નો ઐતિહાસિક ઉછાળો. સોનું પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ. ઈશા અંબાણી અને કતાર મ્યુનિસિપલ વચ્ચે ભારતીય બાળકોને શિક્ષા માટે મોટો કરાર થયો. ભારતના AI સેક્ટરમાં માઇક્રોસોફ્ટ 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. ભારતમાં 2025 દરમિયાન બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો હોવાના અહેવાલ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.